હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનો છે પૌવાનો એકદમ નવો નાસ્તો। પૌવામાં આવી રીતના ચણાનો લોટ ઉમેરીને તો જુઓ, એટલો સરસ તમારો નાસ્તો ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે ને કે વારંવાર તમારે આ જ નાસ્તો ઘરમાં બનાવવાની ડિમાન્ડ કરશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। નથી પીસવાનું કે નથી પલાળવાનું, ઇન્સ્ટન્ટ ફક્ત 15 જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। તો તેના માટે અહીં મેં 1 બાઉલ ચોખાના પૌવા લીધા છે। હવે તેને આપણે 2 થી 3 વાર સારી રીતના પાણીમાં ધોઈને સાફ કરી લઈશું। આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ઓછી વસ્તુમાં બનીને તૈયાર થઈ જાય છે। તો 2 થી 3 વાર મેં પૌવાને ધોઈ લીધા છે। હવે તેને સાઈડ પર રાખી દઈશું। હવે જેટલા પૌવા લીધા હતા તે જ માપથી અહીં હું ચણાનો લોટ લીધો છે। હવે ચણાના લોટમાં પાણી એડ કરીને તેનું બેટર તૈયાર કરી લઈશું। બેટર છે તે ગાળું જ રાખવાનું છે। હવે આપણે બેટરમાં અડધી ચમચી હળદર એડ કરી દીધી છે અને બેટર છે તેને બનાવીને તૈયાર કરી લીધું છે। તો આપણું ચણાના લોટનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। હવે આપણા જે પૌવા છે તે પલાળેલ છે તેમાં એડ કરી દઈશું। આટલું ઘટ્ટ જ રાખવાનું છે બેટર। આછું બેટર હશે ને તો તમારો નાસ્તો છે ને તે પરફેક્ટ નહીં બને। હવે આવી રીતના પૌવામાં તેને મિક્સ કરીને 5 મિનિટ સુધી સાઈડ પર રાખી દઈશું। ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું। હવે નાસ્તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવવા માટે અહીં મેં 2 બટેકા છે તેને બોઇલ કરીને તૈયાર કરી લીધા છે। હવે તેને આપણે મોટી સાઈઝમાં ટુકડા કરીને કટ કરી લઈશું। બટેકાથી નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટ પણ સરસ આવે છે। તો અહીં મેં બટેકા છે તેને સુધારીને તૈયાર કરી લીધા છે। હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણું બેટર સારી રીતના તૈયાર થઈ ગયું છે। હવે અહીં મિક્સર જાર લઈ લીધું છે, તેમાં આપણે બેટર છે તે એડ કરી દઈશું અને મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું। તો અહીં મેં 2 નંગ આદુના ટુકડા એડ કર્યા છે, લીલી મરચી એડ કરી છે અને લીલા ધાણા એડ કર્યા છે। તમે અહીં લસણ પણ એડ કરી શકો છો। લસણ, આદુ અને મરચી એડ કરવાથી તમારું નાસ્તાનો ટેસ્ટ છે ને તે 2 ગણો વધી જશે। હવે અહીં મેં બધું જ બેટર આવી રીતના મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધું છે અને પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। હવે બટેકા એડ કરીને બટેકાને પણ ગ્રાઇન્ડ કરી લીધા છે। હવે સારી રીતના બધું જ બેટરમાં બંને મિક્સ કરી લઈશું। બેટર છે તે આટલું ગાઢું જ રાખવાનું છે, પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તો અહીં બેટર છે તે આવું ગાઢું બનીને તૈયાર થયું છે। હવે તેમાં બેઝિક મસાલા એડ કરી દઈશું, જેના માટે અહીં મેં લીલી ડુંગળી લીધી છે તે સુધારીને એડ કરી દીધી છે। તમારી પાસે લીલી ન હોય તો તમે સૂકી પણ એડ કરી શકો છો। ડુંગળી એડ કરવાથી તમારા નાસ્તાનો ટેસ્ટ છે ને તે સરસ આવશે। હવે લીલા ધાણા એડ કરી દીધા છે। અહીં મેં 1 ચમચી આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું। અડધી ચમચી હિંગ એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। નાસ્તો એકદમ પોચો રૂ જેવો બને તેના માટે અહીં અડધી ચમચીથી પણ ઓછા આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું અને સારી રીતના બેટર છે તે આપણું તૈયાર કરી લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો તેલ ગરમ થઈ ગયું છે અને આપણું બેટર પણ તૈયાર છે। હવે આવી રીતના આપણે પકોડી છે તે તેલમાં આપણે મૂકી દઈશું અને ક્રિસ્પી અને બ્રાઉન થઈને ત્યાં સુધી તેલમાં આપણે તેને તળી લેવાની છે। ચમચાની મદદથી આવી રીતના હલાવતા રહીશું જેથી અંદરથી કાચા ન રહે અને સરસ ક્રિસ્પી આપણા પકોડા છે તે બનીને તૈયાર થાય। તમે પકોડા તો ઘણા ખાતા છે, મેથીના, મરચાંના કે બટેકાના, પણ જો આ પૌવાના તમે પકોડા બનાવીને ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને વારંવાર આ જ પકોડા બનાવવાની ઘરમાં ડિમાન્ડ થશે। તો હવે આપણા
પૌવાના ભજીયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.